હાલો મિત્રો, જય દ્વારકાધીશ. અને અટાણે આપણે વાગી ગયા છે, કેટલા વાગ્યા ભાઈ? 12, સાડા 12 જેવું થઈ ગયું હે. સવા 12 વાગ્યા ભાઈ. અને બાકીને આપણે જો ડેલામાં કલર કરીએ, અને બાકીને આપણે જો ભાઈઓ આવી ગયા છે, તો કન્ટિન્યુ લોગમાં બને રહી ગયો. આગળ આપણે બતાવીએ પ્લાસ્ટરનું કામ હાલે તો જોઈએ આપણે. હાલો તો આપણે આ ડેલાનો કલર મારી દીધો છે. આમાં થોડો થોડો જો બની ગયો ફર્સ્ટ ક્લાસ. ને થોડોક બાકી છે કરવાનો. બાકી આગળના ભાગમાં તો થઈ ગયો, પાછળના ભાગમાં થોડોક છે તો બાકી છે. તો એ વરસાદ જેવું છે, તો પછી વરસાદ નહીં આવે તો પછી નિરાતે કરી નાખીએ. અને બાકીને આપણે જો ભાઈઓ પ્લાસ્ટર કરવા આવી ગયા છે, તો હાલો ત્યાં જઈએ જોઈએ. આપણે દિનેશભાઈ બેઠા જોવાય. આપણે લાલાભાઈ જો પ્લાસ્ટર બનાવે ભાઈ, ફર્સ્ટ ક્લાસ, કઈ ઘટે ને એવું પ્લાસ્ટર કરે લાલાભાઈ. જો હું લાલાભાઈ હમણાં એરો તો ખરા. વાહ, જોયો ને લાલાભાઈ નું કામ એટલે કઈ ઘટે જ નહીં. ને બાકીને આપણે બે ભાઈઓ અહીંયા છે. બાકીનું આપણે જો પ્લાસ્ટર કર્યું છે. કામ તો લાલાભાઈ નું બહુ સારું છે, વાંધો નથી. બાકી ભાઈ જો ઝાડવા છે બે, એવો પવન આવે અત્યારે, કઈ ઘટે નહીં એવો. હાલો તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહી ગયો, પછી આપણે પાછા મળીએ. હજી તો થોડુંક કામ છે તો ગામમાં જવાનું છે, તો જઈએ પછી પાછા આવીને મળીએ. હાલો જો હવે આપણે સવાર પાછી થઈ ગઈ ને અટાણે 11 વાગ્યા આવ્યા અંધારામાં કામ કરવા. જો જયેશભાઈ, આ ભાઈ ભાવેશભાઈ ડેરો ગાડીઓ ખાઈપું ને હવે જો ભાઈઓ હવે આગળ આપણે ઓસરીનું પ્લાસ્ટર એક રહ્યું. હવે બાકી તો 2 રૂમમાં થઈ ગયું છે, તો ઓસરીનું પ્લાસ્ટર ચાલુ કરે. શું કહેવો ભાવેશભાઈ? તમે બહુ મહેનત કરો નહીં ભાવેશભાઈ? હે બાકીનો આપણે ડેલામાં થોડોક કલર બાકી રહી ગયો, તો હજી રહી જ ગયો. 5 પૂરો કરી દેવો, અમે વિપિનભાઈને પૂરો કરી દેવો કલર. ને બાકીને આપણે જો અહીંયા આ ભાઈએ કાંઈ ઓલું પાણીયારું મૂકવાનું છે, તે હવે બધું ખાસા મારે. લાલભાઈ, આપણે આ લાલાભાઈ છે. લાલાભાઈ હેરખું ફિટિંગ કરજો ભાઈ. બાકી આપણે આ લાલાભાઈ પ્લાસ્ટર કર્યું ભાઈ, કામ તો એક નંબર છે લાલાભાઈનું, કંઈ ઘટે નહીં એવું છે. રૂમ બૂમ ને તારા બાકીનો આવો છે આપણો ભાઈ ઝીણકો એવો ડેલો છે. હાલો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો. જય દ્વારકાધીશ.